છેલ્લા 58 વર્ષથી કાર્યરત માંડવીના સેવા મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને સારી ક્વોલિટીની ફૂલ સ્કેપ 1320 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સેવા મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓના હસ્તે માંડવીના તેજસ્વી તારલાઓને નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોક શાહે સ્વાગત પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જયેશ શાહે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી. સંસ્થાના ટ્રસ્ટી દિનેશ શાહે સેવા મંડળ સંચાલિત નિઃશુલ્ક કોચિંગ ક્લાસની માહિતી આપી આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ આ સેવા મંડળનો હજી સુધી લાભ નથી લીધો, હવે જ્યારે સ્કૂલ શરૂ થઈ રહી છે, તમને બધાને ખબર છે કે 9મી જૂનથી આપણું વેકેશન પૂરું થાય છે અને પ્રાથમિક શાળાના હાઈસ્કૂલો, કોલેજો બધી શરૂ થઈ રહી છે. તો આ સેવા મંડળના નિઃશુલ્ક કોર્સનો લાભ તમે અવશ્ય લો એવી અમારી એક વિનંતી પણ છે, જેથી કરીને તમે આગળ વધી શકો. આજે માત્ર પાસ થવું જરૂરી નથી, એની ઉચ્ચ ટકાવારી મેળવી તમે બધા તેજસ્વી તારલા છો. વર્ષોથી આ સેવા મંડળ કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર જે તેજસ્વી તારલા છે, પછી વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીની હોય, છોકરા હોય કે છોકરી હોય, કુમારો હોય કે કન્યા હોય, એને આપણે નિઃશુલ્ક નોટબુકો આપીએ. આજની વાત કરીએ તો અત્યારે જે માંડવીમાં તેજસ્વી તારલા છે એ બધા અને તમારા સહિત તમે બધા તેજસ્વી તારલા છો, ત્યારે અહીંયા આવ્યા છો. જેને ઓછા ટકા આવે છે ને એ અહીંયા બોલાવ્યા નથી, કારણ કે બધાને નોટબુક આપણે આપતા નથી. જે ભણવામાં હોશિયાર છે એને બધાને આજે 174 પેજની એક નોટબુકની કિંમત આની 80 રૂપિયા છે. એમઆરપી 80 રૂપિયા વાળી નોટબુક બધા વિદ્યાર્થીઓને આપણે કોઈ ભેદભાવ જ નથી. જેમ નાત-જાતનો ભેદભાવ નથી રાખતા ને, એમ તમારામાં ભેદભાવ નથી. ચોથી ભણતો હોય તો કોલેજ ભણતો હોય, બધા વિદ્યાર્થીઓને આ ફૂલ સ્કેપ 8 નોટબુકો આપણે બધાને આપવાના છે. એક વિદ્યાર્થીને 6 નોટબુકો આપણે આપવાના છે. તમે બધાએ માર્કશીટ આપી દીધી છે, તમે બધાએ ફોર્મ પણ ભરી દીધો છે. આજની તારીખમાં બધાને નોટબુકોનું વિતરણ હમણાં પૂરું કરશું. તમારા માત્ર આ વાત કરવાનો હેતુ એ છે કે ઘણાને ખબર નહીં હોય કે કોચિંગ ક્લાસ ચાલે છે. તમને ખબર હતો છાપરાવાળી શેરી છે, ધનજી વિધિ લોકરની બાજુમાં એ છાપરાવાળી શેરી પાસે કોચિંગ ક્લાસ, નિઃશુલ્ક કોચિંગ ક્લાસ ઘણા વર્ષોથી ચાલે છે. પૂજ્ય પ્રભાબેન નોતા, આ પ્રભાબેન નોતા ખીમજી રામદાસ જે કન્યા શાળા પણ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય એના પ્રિન્સિપાલ હતા અને એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આ સેવા મંડળના કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે. પ્રભાબેન આપણી વચ્ચે આજે હાજર નથી, ભગવાન પાસે છે, પણ એના આશીર્વાદ આપણા બધા ઉપર વરસે છે. એટલે આપણે બધાને વિનંતી છે, તમે બધાને કહેજો, ઘરે તમારા ફળિયામાં પણ કહેજો કે આ કોચિંગ ક્લાસનો નિઃશુલ્ક છે, એનો લાભ લો. અને સવારના ભાગમાં મોટા ભાગની સ્કૂલો છે ને, ત્યાં માંડવીમાં સવારના ભણવાનું હોય છે. તમે બધા સવારના સ્કૂલે જાઓ છો, બપોરના ફ્રી હો છો, તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો. એમ નથી કરતો, કારણ કે આજે ઘણું એજ્યુકેશન મોબાઈલમાં પણ આવતું હોય છે, એટલે ઉપયોગની ના નથી પાડતો, પણ માત્ર ખોટો દુરુપયોગ ટાળવાની વાત કરું છું. મોબાઈલનો દુરુપયોગ ન કરજો, મોબાઈલ ઓછો ઉપયોગ કરી અને સેવા મંડળના કોચિંગનો લાભ લો એ અમારી વિનંતી છે. પણ બધા મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. અને હજી પણ મહેનત કરજો. આ વર્ષે નોટબુક નહીં, આવતે વર્ષે પણ તમારા બધાને નોટબુક મળવી જ જોઈએ. અને તમે ટકાવારી સારી લઈ આવો છો તો નોટબુક મળશે ને મળશે. જય હિન્દ, જય ભારત.